ગામ રાણીપુરા, તાલુકો જોટાણા અને જિલ્લો મહેસાણા. હવે હું વાત કરી રહ્યો છું રાણીપુરા ગામની. હવે 2024ના એપ્રિલ મહિનામાં કચરો લઈ જવા માટે ગ્રામ પંચાયત દ્વારા 2 નંગ 3-વ્હીલર સાયકલ ખરીદવામાં આવી અને આ માટે ₹77,000 ખર્ચ કરવામાં આવ્યો. પણ એક સીધો સવાલ એ થાય છે કે ₹77,000 ખર્ચ કર્યા પછી પણ એ સાયકલની હાલત શું છે, એ સાયકલનો ઉપયોગ થયો કે નહીં એ જોવાનો છે. આજે લગભગ 1 વર્ષ થઈ ગયું બંને સાયકલો લાવે, પણ આ બંને સાયકલનો ઉપયોગ થાય પહેલા જ આ બંને સાયકલો કાટ ખાઈ ચૂકી છે. કોઈ ઉપયોગ થયો નથી એનો, એમ ને એમ કાટ ખાઈ ચૂકી છે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને બીજી બાજુ રાણીપુરા ગામના સફાઈ કામદાર જે હરોજ ગામને કઈ રીતે ચોખ્ખું રાખવું એ બાજુ મહેનત કરતા હોય છે, અને આજે પણ એ સફાઈ કામદાર વર્ષો જૂની તૂટી ગયેલી સાયકલ ચલાવે છે. એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં બેસવા માટે સીટ નથી, 3 ટાયર બગડી ગયા છે, 3 વ્હીલ જતા રહ્યા છે, છતાં પણ કામ ચાલુ છે. એક બાજુ કામદારો તકલીફ સહન કરે છે અને બીજી બાજુ ₹77,000ની સાયકલ ધૂળ ખાઈ રહી છે. આને શું કહી શકાય? બેદરકારી કે પછી સિસ્ટમની નિષ્ફળતા? અહીં એક મહત્વની વાત એ પણ છે કે રાજ્ય સરકાર ગામડાઓ સુધી સેવા પહોંચાડવા માંગે છે અને ઘણી જગ્યાએ કામ પણ થઈ રહ્યું છે, પરંતુ અહીંયા એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોઈ પોતાના ખિસ્સા ભરતું હોય એમ લાગે છે, અને એના કારણે લોકો એમ માને છે કે વિકાસ નથી થતો અને સીધી આંગળી એ સરકાર તરફ ઉઠે છે. પરંતુ હકીકત એ છે કે આવા ખોટા અધિકારીઓના કારણે સરકારનું નામ બદનામ થઈ રહ્યું છે. જે જગ્યા ઉપર સાયકલ રાખવામાં આવી છે ને, ત્યાં કોઈ સુરક્ષા નથી. એ પણ તમે જુઓ કેવી હાલતમાં સાયકલ રાખવામાં આવી છે. અને મારો એક મહત્વનો સવાલ એ પણ છે કે રાણીપુરાની પ્રાથમિક શાળા વર્ષોથી સિમેન્ટના પતરા ઉપર ચાલે છે, તો શું આ ₹77,000 એ શાળામાં વાપરવા જોઈતા હતા ને? આજે જે પૈસા કાટ ખાઈ રહ્યા છે, તો એ પૈસા બાળકોના ભવિષ્યમાં લગાડવા જોઈએ ને. હવે વાત એક સ્પષ્ટ છે કે આમાં ગડબડ ક્યાંક તો છે. પૈસા ખર્ચાયા પણ કામ ક્યાં થયું? એટલે જવાબ તો આપવો જ પડશે, કારણ કે હવે લોકો ચૂપ રહેવાના નથી. આ જનતાના પૈસા છે, કોઈના અંગત નથી. જનતા ટેક્સ ભરે છે, જનતા તમારા એક ફોનથી વેરો ભરવા આવે છે અને એ જ રિટર્ન જનતા માંગે છે. એટલે હવે સમય આવી ગયો છે કે ચૂપ રહેવાનું નહીં, સવાલ પૂછવાનો છે ને જવાબ આપવાનો છે તમારે.